કેમ છો? આજે આપણે બનાવીશું ટીંડોળાનું શાક. તો ટીંડોળાનું શાક બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે કઢાઈ મૂકીશું. કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ રેડીશું. હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થવા લાગ્યું છે તો આપણે થોડીક રાઈ નાખીશું. ગેસની ફ્લેમ ધીમી કરીશું. થોડી રાઈ નાખીશું. આમાં પરાઠાની રાઈને ફૂટવા દઈશું. તમે અહીંયા આ ટીંડોળા લીધા હતા અને અંદર 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 5 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મેં પહેલેથી જ મૂકી દીધા છે. હવે રાઈ ફૂટવા લાગી છે તો આપણે એમાં જીરું નાખીશું. 5 ચમચી જીરું નાખીશું અને હવે હિંગ નાખીશું. હવે આદુ લસણની પેસ્ટ નાખીશું. અને થોડુંક જ થવા દેવાનું છે. બ્રાઉન રંગનું નથી થવા દેવાનું. થોડી લસણની સ્મેલ જતી રહે. હવે આપણે ટીંડોળા એડ કરીશું. હવે આને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે ખોલીને ચેક કરીશું. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું. વધારે 1 કપ જેટલું પાણી નાખવાનું છે. હવે આને ઢાંકીને ચડવા દઈશું. अभी अपनी सब्जी को चेक कर लीजिए. सब्जी बनकर रेडी है. आप देख सकते हैं. मैं पास में से दिखाती हूँ. देखिए मेरी ये वीडियो आपको कैसी लगी मुझे कमेंट बॉक्स में ज़रूर बताइए. थैंक्स फॉर वॉचिंग.